તો હલો ગાઈસ, સ્વાગત છે ફરીથી એક મારા નવા મિની બ્લોગમાં. ને આપણે આવી ગયા ફટાફટ દુકાને, અને હવે દુકાને ગાડી લઈને જવાનું છે આપણે વાડીએ. તો ગાઈસ વાડીએ નીકળી ગયા ફટાફટ. જોઈ લો રસ્તો કેમ છે, એકદમ જવાનું ચક્કર મારવા. અને ગાઈસ ચક્કર મારવા નીકળી ગયા ને જોઈ લો ગાઈસ, રસ્તો એકદમ રેડી છે આગળ તમને કીધું એમ. અને આપણું ડાચું એકદમ ફ્રેશ થઈ ગયું છે અને પૂગી ગયા વાડીએ. તમે જોઈ લો ગાઈસ, માંડવી કેમ બાકી છે, લીલી છમ કદમ જેવી પડી માંડવી. તો ફટાફટ આપણું કામકાજ થઈ ગયું ને પાછા આવી ગયા હતા આપણે. હે ને કામ હતું ને જોઈ લે કેમ બાકી છે, પાણી કેટલું છે. તો ફટાફટ પાણી જોઈ અને નીકળી ગયા પાછા આપણે ઘરે ફટાફટ. અને ગાઈસ વચ્ચે દેખાડ્યું તમને આગળની ગાઈસ પાણીમાં હજી પાણી હલીને જાય છે. વિચાર કરો કેટલો સમયથી વરસાદ બંધ થઈ ગયો. પાછા આવી ગયા દુકાને થોડું ઘણું કામકાજ હતું, તો એ કામકાજ પૂરું કરવાનું છે અને પછી જવાનું છે આપણે ઘરે. અને ગાઈસ નીકળી ગયા જમવા ઘરે ગાઈસ ફટાફટ. ભૂખ એવી લાગી હતી, ફટાફટ જમવા નીકળી ગયા. અને પછી જવાનું છે આપણે કામ કરવાનું છે દુકાને જઈને. ગાઈસ દુકાને આવ્યા હતા પણ આપણે લઈ જવાનું તાગડા ઘરે. સાવણા હે ને સાવણા બનાવવાનું કામ ચાલુ છે એટલા માટે. તો ગાઈસ ફટાફટ નીકળી ગયા હતા ઘરે લઈ આવીને પાછા નીકળી ગયા આપણે દુકાને, કારણ કે દુકાને થોડું ઘણું કામ આવી ગયું હતું એટલા માટે. અને જોઈ લે ગાઈસ વાતાવરણ એકદમ સૂર્યોદય હેઠા આવી ગયા એટલે બહુ મસ્ત વાતાવરણ એકદમ રેડી થઈ ગયા દુકાને. જોઈ લે ગાઈસ, ને હવે પાછું એને ઘરે જવાનું થોડું ઘણું કામ આવ્યું એટલા માટે કામથી. અને પાછા આપણે નીકળી ગયા ઘરે. અને ગાઈસ પાછા ને આપણે દુકાને જવાનું હતું બોટલ લેવા, એટલા માટે બોટલ લેવા નીકળી ગયા. તો મળશું કાલે. જય શ્રી કૃષ્ણ.